નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 23/5/2026 શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને અષ્ટમી તિથિ. ધ્રુવ યોગ વિષ્ટિભદ્ર કરણને મઘા નક્ષત્ર જે કેતુ મહારાજનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 5:26 થી 7:09 સુધી. આજના ચંદ્રમાં સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 11:44 થી 12:50 સુધી. મિત્રો વાત આજનું રાહુકાળ 8:52 થી 10:35 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મંગળદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા. સૂર્ય બુધની યુતિ વૃષભ રાશિમાં, શુક્ર અને ગુરુ મહારાજ મિથુન રાશિમાં, અને કેતુ અને ચંદ્રનું ગ્રહણ દોષ સિંહ રાશિમાં. રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજના સિંહ રાશિમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મઘા નક્ષત્રમાં, કેતુદેવના નક્ષત્રમાં આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દેવના પૂજા પાઠ કરવા, કયા મંત્રોચ્ચાર કરવા, કઈ દાન દક્ષિણા કરવી, કયા ધાન્યનું દાન આપવું, કઈ મુસાફરી કરવી અને કઈ જગ્યાએ આજે ટાળવું. તો મિત્રો મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. શનિવાર એટલે હનુમાનજી અને શનિ મહારાજ. સૌ પ્રથમ દરેક રાશિના જાતકોને, એમાં પણ જેને 7.5 પનોતો, 2.5 વર્ષનો પનોતીનો તબક્કો ચાલતો, તેવા જાતકોએ આજના શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે તેલ, સિંદૂર અને કાળા અડદથી અભિષેક કરી અને ઓમ નમો હનુમંત ભયભંજનાયમ શુકમ કુરુમ ફટ સ્વાહા આ મંત્રની એક માળા કરી તો તમારા જીવનમાં જે અત્યારે હાલ ચાલતા પનોતી અને તબક્કાની અંદર તમને 100% રાહત મળશે. મિત્રો ઓમ નમો હનુમંત ભયભંજનાયમ સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્ર મિત્રો કારગર છે, અને આ મંત્રનો ઉપાય કરો અને આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો મેષ રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધન લાભના યોગમાં નુકસાની ન થાય તેની કાળજી લેવી. તમારી ઈચ્છા પરિપૂર્ણ કરવા જાઓ ત્યાં તમે આજે છળ કપટનો ભોગ ન બનો. આજના દિવસમાં પેટને લગતા રોગો, હાઇપર એસિડિટી, સાવધાની લેજો. મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરવા તો આજે વિલંબિત બાબતો રાખજો. ક્યાંક સફળતા ને ક્યાંક નુકસાન, બંને પાસા જે તમારા પેરેલલ ચાલવાના. આજના દિવસમાં જે જાતકો પ્રેમમાં વૃદ્ધિ કરતામાં તેના આકસ્મિક પ્રેમની બાબતો ઉપસ્થિત થાય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં લૂલા લંગડા જાતકોને ભરપેટ ભોજન આપી અને દક્ષિણા આપી અને તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મનમાં લાગણી જેવા સંબંધો ઉપસ્થિત થશે, પણ મકાન સુખ, વાહન સુખ અને માતાના પૂર્ણ સુખ પ્રાપ્ત થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. થોડીક ચિંતાઓને બાદ કરતા આજનો દિવસ આપના માટે અનુકૂળતા ભર્યો રહેશે. રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે અને ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ. તમે કોઈ ટેલેન્ટ લઈને ચાલતા હોય તો ટેલેન્ટમાં તમારી વૃદ્ધિ થાય. વૃષભ રાશિના જાતકોને નવું વાહન લેવું કે નવું મકાન લેવાના યોગ પણ આ સમય દરમિયાન ઉપસ્થિત થાય. તો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિવજીના મંદિરે ઘઉંનું દાન અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં નાની મોટી મુસાફરી તરફ તમારું ધ્યાન દોરવાશે અને મુસાફરીમાં સફળતા પણ મળશે. ટેલિફોનિક અથવા તાર ટપાલથી કંઈક સારા સંદેશા આવવાની બાબતો ઉપસ્થિત થાય. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં શિવજીના મંત્ર કરવા. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય તુલસીના ક્યારામાં જળ અર્પણ કરો અને શિવજીના મંત્ર પણ બોલવા. મિત્રો વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મન નાણાકીય બાબતોમાં ચિંતિત થશે. નાણાંની અછત ઊભી થવાના યોગ બને
પણ વાણી ઉપર કંટ્રોલ રાખજો. દાંતને લગતા રોગો અને ગળાને લગતા રોગોથી સાવધાની રાખવી. આ સમય દરમિયાન વ્હીલ, વારસો, પ્રોપર્ટીને લાભ મળવાના ઉપસ્થિત થાય. ઘણા સમયથી તમે ગુપ્ત કોઈક આરાધના કરતા હોય, જે માતાજી ભગવાનના તેના આશીર્વાદ પરિપૂર્ણ થવાથી તમારા જીવનમાં આનંદ ઉત્સાહ થાય. આ સમય દરમિયાન તમે મનથી અને આત્માથી ધારેલા કાર્યો પરિપૂર્ણ થવાથી મનમાં આકસ્મિક ધન લાભના યોગો અને બેંક બેલેન્સમાં વધારો થવાના યોગ બની શકે. તો કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિવજીના મંદિરે ગંગાજળ અર્પણ કરી અને હોમ નમઃ શિવાયની એક માળા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે મનમાં ક્રોધ અને જિદ્દી વલણ, ક્રોધના કારણે તમારું શરીર ઉપર હાઈ બીપી જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય. મન ઉપર ખોટી ચિંતાઓ ન રાખતા, વાદ વિવાદોમાં ન પડતા. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારું ધારેલું થાય અને ન થવાથી મનમાં ક્રોધ અને આવેગ આવવાની બાબતો, પાર્ટનરશિપની બાબતો ગણો કે પાર્ટનરમાં ધંધા ચાલતા હોય કે દાંપત્ય જીવનની બાબતો જો વિચારીને કાર્ય કરવા. એકંદરે આજનો દિવસ આપના માટે કિંગ, રાજા જે ધારે તે કરી શકે. તમારા ધારેલા કાર્યો પરિપૂર્ણ થાય તો તમે આનંદમાં રહેશો અને ન થાય તો ક્રોધમાં પણ રહેશો. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ઓમ ગૃહિણી સૂર્યનારાયણના મંત્ર કરી પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ગોળ અને ઘઉં ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તમે કોઈ પ્રવાસની આયોજન કરવાના એવું ઉપસ્થિત થાય. લાંબા ટાઈમના ઇન્વેસ્ટમેન્ટની બાબતો પણ કરી શકો છો, પણ ઇન્વેસ્ટમેન્ટ કરો તો જો વિચારીને કરજો. ક્યાંક ફોરેનમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને ક્યાંક તમારે ભરાવાનું ના આવે. જો વિચારીને કરવામાં વાંધો નથી, પણ કરવાથી લાંબા ગાળે ફાયદો થશે. શોર્ટ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ નથી, લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો આ સમયગાળો આપના માટે અનુકૂળતા બરોબર બને. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરવા અને શિવજીના મંદિરે ચોખાનો અભિષેક કરી હોમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ તુલા રાશિના જાતકોને આજના દિવસમાં અતિ વિશેષ લાભ, વિદેશીય લાભ, વિદેશના ધંધાથી લાભ, દરેક શેર સટ્ટા લોટરી, સંતાનની ઈચ્છા પરિપૂર્ણ થવાની મનમાં આનંદનો ઉત્સાહ થાય. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના, હનુમાનજીના મંદિરે 3 પ્રદક્ષિણા કરવી અને 3 વખત હનુમાન ચાલીસાના પાઠ કરવા. कौन सो काज कठिन नहीं माही, એવું કાર્ય નથી ભગવાન હનુમાનજી તમારા માથે ના થાય. તો હનુમાનજીને યાદ અપાવો કે તમારાથી એવું કોઈ કાર્ય નથી. કોણ સો કાજ કઠિન જગમાં હી, જો નહીં હોવત તાદ તુમ્હારી. અને આ કરીને તમે હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાનજી 100% પ્રસન્ન થઈ આપના દરેક કાર્યો પરિપૂર્ણ કરશે. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં રાજકીય અને સરકારી ક્ષેત્રે ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ, માન સન્માન, મોભો પ્રતિષ્ઠા. તમે કોઈક નવું કાર્ય કરવા જઈ રહ્યા તેમાં તમારી પ્રગતિ થાય. આજે તમે પબ્લિસિટીના કાર્યોમાં તમારું ધ્યાન દોરાશે. કાર્યપ્રણાલિકામાં સુધારો આવવાથી તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત રહેશે, દરેક કાર્યમાં સફળતા મળશે. ઘણા સમયથી તમારું જે ઇન્કમ બંધ થયું હોય અને એ કાર્ય સફળતા થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ હોમ પિતૃદેવતા ભ્યો નમઃ અને હોમ નમઃ હનુમંત ભૈવજનામ સુગમ કરું બધાના મંત્ર કરી હનુમાનજીની આરાધના કરી. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, ધન રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ અનુકૂળતાભર્યો બની રહે. જે જાતકો કંઈક નવું ફિલ્ડમાં જોડાવા માંગતા હોય, નવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોને થોડાક દૂર, પોતાના વતનથી થોડાક દૂર એડમિશન અથવા તો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવાના યોગો ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં ધન રાશિના જાતકોએ આજે તમારા કપાળે કેસરનું તિલક ધારણ કરી અને સુખરનું અત્તર લગાવી અને દરેક કાર્યમાં તમે જશો તમારી સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં મકર રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં અને પાર્ટનરશિપના કાર્યમાં થોડીક ચિંતાઓ ઉપસ્થિત થવાની. ઘણા સમયથી તમારા વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યો સ્થગિત થયા હોય, ગુપ્ત ગુરુના આશીર્વાદ અને ગુપ્ત ધનથી તમને લાભ થવાના યોગ બની શકે. આકસ્મિક ધન લાભ, વાયરલ ઇન્ફેક્શન, પેશાબને લગતા રોગોમાં પેશાબમાં બળતરીની કમ્પ્લેન તમારી હશે, ચિંતા કરવાની જરૂર નથી. સમય આપના માટે અનુકૂળતા ભર્યો રહેશે.
મકર રાશિના જાતકોએ સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરીને ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનમાં ખટાશ મીઠાશના બાબતો ઉપસ્થિત થાય. સાચવીને ચાલજો. બહુ જિદ્દી વલણ ના રાખતા. એકબીજાના વિચારોમાં થોડું એક ગરમ તો એક નરમ કરીને ચાલશો તો દાંપત્ય જીવનમાં મોટી પ્રશ્નો ઉપસ્થિત થાય. પાર્ટનરશિપના કાર્યમાં પણ કોઈકને તમારા કર્મચારીને અથવા પાર્ટનરશિપ તોડવાની બાબતો મનમાં ઉપસ્થિત થશે, પણ તોડતા નહીં. સમય અનુકૂળતા પર આવવાનો છે આગળ. જો વિચારીને ચાલો. કુંભ રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરવાના, ઓમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં નોકરીમાં પરિવર્તન, નોકરીમાં સફળતા મળવાના યોગો. તમે જે કોઈ નોકરી પાછળ તમે તૈયારી કરતા હોય અને કોમ્પિટિશન એક્ઝામ આપતો હોય તેમાં 100% સફળતા થવાના યોગ બની શકે છે. આકસ્મિક તમારો નંબર લાગી જાય અને પદની પ્રાપ્તિ થાય. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવના મંત્ર કરવા, ઓમ કુળદેવતાભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી